નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારી કોમ્પ્યુટર પર પાણા પત્તાની ગેમ રમતા નજરે પડ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના છેલ્લા 10 વર્ષનું વીજ બિલ ₹100 કરોડથી વધુનું થયું છે. ત્યારે આવું કેમ થયું છે તેની હકીકત આજરોજ આરોગ્ય શાખામાં જોવા મળી છે. કામના કલાકોમાં તારીખ 31/1/2025 સમય 12:14 આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારી કોમ્પ્યુટર પર પાના પત્તાની ગેમ રમતા હતા. વડોદરાના નાગરિકોની પરસેવાની કમાઈથી ઉઘરાવેલા વેરા રૂપિયાથી પાલિકાના અધિકારીઓ કર્મચારીઓનો પગાર ચૂકવણી કરવામાં આવે છે. ત્યારે ઇનામદારીપૂર્વક ફરજ નિભાવવાની જવાબદારી અદા કરવાને બહાને કામચોરી કરવામાં આવી રહી છે. તેની હકીકત આજરોજ આરોગ્ય શાખામાં જોવા મળી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. સાથોસાથ આરોગ્ય શાખામાં આવેલા તમામ કોમ્પ્યુટરના લોગિનની ચકાસણી કરવામાં આવે અને પાલિકાની કામગીરી સિવાય અન્ય કોઈ કામગીરી કરવામાં આવી હોય તો તેના માટે જવાબદાર અધિકારી કર્મચારી વિરુદ્ધ પ્રશાસનિક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે આવનાર દિવસોમાં સામે આવશે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.